સુરેન્દ્રનગરના સાયલાના કંસાળા ગામે તળાવનો પાળો તોડાયો છે। આવારા તત્વોએ પાળો તોડ્યાનો ગ્રામજનોએ આક્ષેપ ઉઠાવ્યો છે। ભારે વરસાદથી તળાવ ભરાયા બાદ આ ઘટના બની। પાળો તૂટતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। વધુ વરસાદે મોટું જોખમ સર્જાવાની પણ ભીતિ છે, ત્યારે આસપાસના ગામોમાં પાણી ઘૂસવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ગ્રામજનોએ તંત્રને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, તો સરપંચ સહિત સ્થાનિક આગેવાનો સ્થળે દોડી આવ્યા। પાળો તાત્કાલિક મરામત કરવાની લોકોએ માંગ કરી છે। આ ઘટનાને લઈને જવાબદારી અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે। સાયલા તાલુકાના ચોરવીરા સીટમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિ અમારે કંસાળાના મત વિસ્તારમાં 1987માં જે આગાખાન સંસ્થાએ જે ડેમ બાંધેલ છે એમાં આવારા તત્વોએ ખૂબ હાનિકારક નુકસાન કરેલ છે, જેના લીધે પાટ તૂટવાની ખૂબ શક્યતા છે। તો આનું વહેલી તકે તંત્ર પગલાં લે અને આનો સચોટમાં નિર્ણય આવે।